ફરીથી સ્વાગત છે મિત્રો આપ સૌનું યુયુ ગોલી આર્ટ ચેનલ પર। આજે આપણે જોઈ રહ્યા છીએ નાસિકથી સપ્તશૃંગી સુધીનો અમારો પ્રવાસ। દ્રશ્યો એટલા મનોહર, એટલા આકર્ષક છે કે તમે તમારી ગાડીમાંથી તમારો પ્રવાસ રોકીને બે ઘડી અહીં ઊભા રહેવાનું ટાળી ન શકો। અમે પણ આ ડુંગર જોવા માટે, આ શિખરોને આંખમાં ભરી લેવા માટે ઊભી ગયા છે ને મિત્રો। ખૂબ જ રમણીય, આકર્ષક, મનોહર દ્રશ્ય। સપ્તશૃંગી એટલે 7 શિખરો। અહીં સપ્તશૃંગીના ગઢ પર પહોંચતા પહેલા આ શિખરોના દ્રશ્યો જોવા મળે છે મિત્રો। તેની સાથે સાથે આ ખેતરો, આ વૃક્ષો કેવા રમણીય લાગે છે। આ ગ્રામીણ દ્રશ્ય કેટલું સુંદર લાગી રહ્યું છે। અને આગળ જતા આ બીજો પર્વત, વાંકો ચૂકો, એડો મેડો, વંદરાઈઓથી ઢંકાયેલો, વચ્ચે વચ્ચે ડોક્યું કરીને આપણને દર્શન આપતો આ ડુંગર, આ શિખર કેટલું મનોહર લાગી રહ્યું છે। ઘડી બે ઘડી પણ આ સુંદર દ્રશ્યો પરથી નજર હટાવવાનું મન થતું નથી। બસ જોયા જ કરીએ। મિત્રો, આજકાલ તો કોને ગામડા નથી ગમતા, આજકાલ કોને કુદરત નથી ગમતી। શહેરથી માણસો ગામડા તરફ આવી રહ્યા છે, કેમ કે કુદરતમાં જે શક્તિ છે એ શહેરોમાં નથી રહી। કુદરતમાં જે તાજગી છે તે અન્ય કોઈ જગ્યાએ નથી। આપણે ધીરે ધીરે સપ્તશૃંગી તરફ આગળ વધી રહ્યા છીએ। કોઈ વાર ચઢાણ, કોઈ વાર ઉતરાણ, વાંકા ચૂકા રસ્તા, અને એની મજા પણ અનેરી હોય છે। ડુંગરને માણતા જાઓ અને ખીણમાં નીચે નજર પણ કરતા જાઓ। પહાડી રસ્તો હોવા છતાં હંમેશા આ રસ્તો હર્યો ભર્યો ધબકતો રહે છે, કેમ કે આગળ મેં જણાવ્યું તેમ સૌને આ પર્વતોનું, આ વનરાઈઓનું આકર્ષણ રહે છે। સૌને એમ થાય કે જરા પર્વત પર ચડી જઈએ અને એનું સૌંદર્ય માણીએ। અમારો મિત્ર સાર્થક પણ સૌંદર્ય માણી રહ્યો છે। સપ્તશૃંગી ગઢની ખૂબ જ નજીક આ વ્યૂ પોઈન્ટ છે। અહીંથી તમે સુંદર દ્રશ્યો માણી શકો। જુઓ મિત્રો, સૂર્યાસ્ત પણ થઈ રહ્યો છે અને તમામ અમારા સાથી મિત્રો ફોટોગ્રાફી કરી રહ્યા છે। જુઓ મિત્રો, દૂર એક તળાવ દેખાય છે। શિખરની નીચે આ તળાવ કેવું શોભી રહ્યું છે। જુઓ, આ ઝૂમથી તમે નજીકથી જોઈ શકો છો કે તળાવ કેવું છે। આવા અનેક દ્રશ્યો અહીં સપ્તશૃંગી ગઢ પર તમને જોવા મળે છે અને ફોટોગ્રાફી કરવા માટે ખૂબ જ મજા આવે છે। તમારા મનમાં જે તમન્ના હોય તે અહીં
પૂરી કરી શકો છો. મિત્રો, વિડીયો જોવા બદલ આભાર. શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. બાય.